જિલ્લાના દમણવાડા પંચાયતના ભામટી ખાતે બીજા દિવસની શ્રીમદ ભાગવત કથામાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ, ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ, ડીએમસી પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ વગેરે ભાગવત કથામાં પહોંચ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. દમણવાડા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે હાજર રહ્યા હતા. મૂળ કથા કહેતો હતો, અંગૂઠાએ કીધું મારું મહત્વ. ગોવિંદ ગોવિંદ ગોપાલા બધાના હાથ ઉપર લીને ગોવિંદ ગોપાલા. લાલુભાઈ પટેલ હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગગડાટી ઉડાવીએ. ચૈત્રી નવરાત્રીનું પર્વ છે. દમણવાડાના ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે ભાગવત થઈ રહી છે ત્યારે પિતૃદેવતાના ચરણોમાં વંદન. આ રાયચંદ એન્ડ સન્સ પાર્ટી પ્લોટમાં મુકેશભાઈ અને એમની આખી ટીમ, આખી દમણવાડા ગ્રુપ પંચાયત ટીમ દ્વારા गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बांके बिहारी नंदलाल मेरो है बांके बिहारी नंदलाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है. લાલુભાઈ પટેલ સાહેબ માજી સાંસદનું સ્વાગત થઈ રહ્યું છે. તમામના હાથ ઉપર કરી જોરદાર તાળી. श्याम मेरो है घनश्याम मेरो है. આપણી કથામાં 21,000 રૂપિયાનું દાન લાલુભાઈ પટેલ તરફથી મળે છે. માજી સાંસદ એકવાર હાથ ઉપર કરી, કરુણાબેન, ગૌરાંગભાઈ તમામને એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી. હાથ ઉપર કરી. પશ્ચિમ તટે વ્યાસજી દ્વારા ભાગવતનું વર્ણન થયું અને એ સમયે નારદજી ગયા અને એ નારદજી અને વ્યાસનો સંવાદ. માજી સાંસદ સાહેબને પણ વિનંતી કરશું એક રાઉન્ડ. ચાલો બેનો ગરબામાં આવી જાઓ બધા. પાછળ બેઠેલા બેનો બધા આવી જાઓ. વંદના પહેલી બતાવી. કેટલી વંદના? 3 વંદના. 3 જણની પહેલી પ્રાર્થના કરેલી. ગઈકાલે મેં પ્રશ્ન પૂછેલો અને હવે પછી હું દરેક કથામાં 10 પ્રશ્ન કરીશ રોજના. હા, ખાલી હું બોલું તમારે સાંભળવાનું નહીં. હવે તમે બોલો ને મારે સાંભળવાનું. હા, આપણા દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને જ્યારે આમંત્રણ આપવા ગયા અમારી આખી કમિટી, ત્યારે એને કીધું કે મેહુલભાઈને કહેજો કે રોજના 5 પ્રશ્ન પૂછે, જેથી કરીને તમને બધાને ખબર પડે કે આવડે કે નહીં. બરાબર ને મુકેશભાઈ? હા હા. ને અમને પહેલું દાન બી અમને ચેક આપ્યો છે. એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગગડાટી વધાવીએ. અને કથાના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાહેબે શુભેચ્છા લેટર પણ મોકલ્યો છે. હા, શુભેચ્છાનો લેટર પણ આવ્યો છે. તો પહેલો પ્રશ્ન મારો, ગઈકાલનો પ્રશ્ન મારો. મને જવાબ આપો. ચાલો આંગળી ઊંચી કરો. કોને કોને આવડે છે ગઈકાલનો પ્રશ્ન? ભાગવતમાં પહેલી 3 વાર કોને પ્રણામ કર્યા? જેને આવડે તો આંગળી ઊંચી કરો. વાહ, કાલની કથા કેટલા જણને સમજ પડી? હાથ ઉપર કરો. ભાગવતમાં પહેલી 3 વંદના કોની આવે? ગઈકાલે મેં પ્રશ્ન પૂછેલો. વાહ ભાઈ, નામ નોંધજો, આપણે ઇનામ આપવાના છે. હા, કેટલા જણને આવડે? ઇનામ આપવાના છે. અમે દિલ્હી જાય, અમે કોઈ પણ જગ્યાએ જાય, દિલ્હી જવાનું હોય. યાસના, ચાલ તારું બહુ સરસ દીકરા, તને મારો મહાદેવ અને મારી અંબા ખુશ રાખે. કાલે મેં પૂછેલું કે ભાગવતમાં પહેલી 3 પ્રાર્થના કોની આવે? ચાલ બોલ. કૃષ્ણ ભગવાન, આપણના ગુરુજી ને સરસ્વતી માતા. વાહ, જોરદાર તાળી. આંગળી ઊંચી કરો. હવે આંગળી ઊંચી કરો. પણ હવે જવાબ